સાણંદમાં શિયાવાડા ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો। ડમ્પરની અડફેટે આવતા માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું। અકસ્માતમાં પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા। ફૂલ સ્પીડે આવતા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। જીઆઈડીસી પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, સાણંદમાં શિયાવાડા ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। ડમ્પરની અડફેટે માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। તેના પિતા પણ ઇજાગ્રસ્ત બન્યા છે। તેમની સ્થિતિ શું છે અને પોલીસે શું કાર્યવાહી કરી? બિલકુલ, સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલો શિયાવાડા ચોકડી જ્યાં વિસ્તાર છે ત્યાં એક સિમેન્ટનું જે આરએમસી ટ્રકો છે તેના અડફેટમાં આવતા એક બાઇક ચાલકમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। જોકે જે પ્રકારની માહિતી મળી છે કે ટ્રક જે ચાલક છે એ પોતે ઓવર સ્પીડમાં આવતો હતો અને એ જ્યારે ટર્નિંગ લઈ રહ્યો હતો ત્યારે પિતા અને પુત્રી જે બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા તેમનું ટ્રક નીચે આવતા જે બાળક હતું તેનું બાળકીનું મોત છે તે ઘટના સ્થળે નીપજ્યું હતું। ત્યારે પિતા છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે જે છે એ ગુસ્સો જોવા મળતો હતો, કારણ કે જે ટ્રકના જે ચાલક છે તેને પણ લોકોએ ઘેરી વળીને જે છે માર માર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસ જે જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો જે સ્થળે પાડ્યો હતો। પરંતુ સ્થાનિકોની માંગ છે કે આ જીઆઈડીસી વિસ્તારમાં મોટા ભાગની જે ટ્રકો છે એ મોટી લહેર નીકળતી હોય છે ત્યારે અહીંયા સિક્યુરિટી ગાર્ડ કે એજન્સીની જે કર્મચારી છે તેને મૂકવામાં આવે અને સાથે સાથે જે પણ ટ્રાફિક પોલીસ છે તે પણ આ સર્કલે મૂકવામાં આવે, જેથી કરીને આ જે ટ્રક ચાલકો જે બેફામ ચલાવતા હોય છે તેની પર અંકુશ રાખી શકાય। જ્યાં સાથે સાથે જ્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે ત્યાં સ્પીડ બ્રેક પર મૂકવામાં માંગ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।